શિવેન ને એન્યુઅલ ડે છે સ્કૂલમાં અને તૈયાર થઈ ગયો છે એકદમ સરસ મજાનો. મનીષા જો અહીંયા ઊભી છે અને મેકઅપ કરી દીધો છે, કોમ્પેક્ટ પાવડર બધો કરી દીધો. અને શું બન્યો છે શિવન? ભરતના કપડા જોવો પહેર્યા છે, નીચે પેન્ટ છે અત્યારે ત્યાં જઈને ધોતિયું પહેરવાનું છે, મિસ પહેરાઈ દેશે. અને બીજું નું ત્યાં શું કરવાનું છે હજી? અરે વાહ, લે લે હા લે ત્યારે લે. શિવેન બોલશે બધું. પછી ત્યાં આપણે શિવેનનો એન્યુઅલ ડે આપણે એનું રેકોર્ડિંગ કરી લઈશું, એટલે હું તમને બતાવીશ આખું. આ તે વિડીયોમાં આગળ તમને બધું જ દેખાઈ જશે, એટલે તમે જોજો, મજા આવશે. તમે આખું એ ઓલું રામાયણનું આખું કેવું કહેવાય નાટક કર્યું છે. અને શિવેન એમાં ભરત બન્યો છે, ભરતનું મુખ્ય પાત્ર છે. ભરત બધા ડાયલોગ બોલે છે અને બધા ડાયલોગ સાચે જ તે શિવેન પાસે બોલાવડાવ્યા છે, એનું જ રેકોર્ડિંગ કરીને ત્યાં આપ્યું છે એમ. તો મજા આવશે. શિવેન હવે જાય છે ભગવાનને પગે લાગવા માટે. સરસ બેસીને લાગી લેવાનું શિવેન. અરે વાહ, રામાયણની જેમ જ તે. હા 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 ભાઈ ભાઈ, અરે વાહ, હા હા હા. આ તો પગે લાગી જાય છે ભાઈ. ઉભો રે હું આવું છું મૂકવા. ચાલો હવે શિવેનને પેલા ઉતારી આવીએ મિસ પાસે. અને મિસ એને ધોતું ને એ બધું વ્યવસ્થિત તૈયાર કરાવી દે, લિપસ્ટિક ને બધું કરાવી દે, ગાંડલો બાંડલો બધું કરાવી દે. એ બધું તૈયાર કરી નાખે એના બધા બાળકોને ત્યાં જેટલા પણ રહ્યા છે એન્યુઅલ ડેમાં અંદર, એમાં તૈયાર કરાવી દે. અને પછી આપણે જવાનું છે 2 વાગે ચાલુ થશે, તો મજા આવવાની છે એ પાક્કું છે. હવે અમે પહોંચી ગયા છીએ શિવેનનું પરફોર્મન્સ જોવા માટે. અને હજી ચાલુ નથી થયું, હજી પડદા પેક છે ને અમે બેઠી ગયા છીએ. હું તમને આગળ જો બતાવું, તમને પડદા બધા પેકો પેક હમણાં ચાલુ થાય એટલે આપણે જોઈએ. અને બાકી અમે લાઈનમાં બેઠા છીએ. જો નાના નાના ભૂલકાઓની કૃતિને નિહાળવા માટે જેનું નામ છે અયોધ્યા મેં રામ આયે. વેલકમ. આ મહાન ગાથા એક એવા આદર્શ પુત્રની છે જે પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરવા 14 વર્ષ વનવાસી બન્યા, જે પોતાના અર્ધાંગિનીના સ્વાભિમાન ખાતર રાવણનું દમન કરી પાછા અયોધ્યા પધારી રહ્યા છે. તે સમયે એમના પ્રિય ભક્તવીર હનુમાન શ્રી રામના આગમનનો સંદેશો લઈ ભરતજી પાસે આવ્યા છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. પ્રભુ શ્રી રામ અયોધ્યા આવી રહ્યા છે. રામ આવે છે. ચાલો ગુરુજીના આશ્રમે. ગુરુજી ભાઈ રામ આવે છે. આખી અયોધ્યા સળગારો, મારો રામ આવે છે. ચાલો આ શુભ સમાચાર રાજમહેલમાં જઈને સૌને સંભળાવીએ. ભાઈ શત્રુઘ્ન, ભાઈ રામ આવે છે. સાંભળ્યું તમે? પ્રભુ શ્રી રામ અયોધ્યા આવે છે. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी।
जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। चौखट पे चल के आज चारों धाम आए हैं। बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से। न रोको आज धोने दो चरण आँखों के पानी से। बहुत खुश है मेरे आंसू के प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए हैं। तुमको पाके क्या पाया है, सृष्टि के कण कण से पूछो। तुमको खोने का दुख क्या है, कौशल्या के मन से पूछो। द्वार मेरे ये भागे, आज इनके भाग जागे। बड़ी लंबी इंतजारी हुई, रघुबर तुम्हारी तब आई है सवारी। संदेश है आज खुशियों के, हमारे नाम आए हैं। बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए। જગ્યાએ બેસીને દર્શન કરીશું.
બોલીએ રાજા રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, જય શ્રી રામ. પ્રણામ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. સિવેનનો એન્યુઅલ ડે પૂરો થઈ ગયો, પરફોર્મન્સ એનું પૂરું થઈ ગયું અને અમે આવ્યા છીએ નાસ્તો કરવા માટે પરિવાર અહીંયા. આપણે જ્યાંથી ખસ્તા કચોરી લીધી હતી ત્યાંથી, અને મને એડ્રેસ પૂછતા હતા ઘણા બધા કમેન્ટમાં. ક્રેવિટેબલ્સમાંથી લીધી હતી અમે ખસ્તા કચોરી, ત્યાં જ અમે આવ્યા છીએ પાછા ક્રેવિટેબલ્સમાં જ. જો સમોસા મગાવ્યા હતા, પછી સેન્ડવિચ મગાવી હતી અને સિવેનને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી હતી તો એ મગાવ્યું હતું. અને બધા જો જમીએ છીએ, નાસ્તો કરીએ છીએ. અને સિવેન ભરત બન્યો હતો તો મજા આવી ગઈ એને, પણ થાકી ગયો એ કે બહુ આમ નાસ્તો ભૂખ લાગી ગઈ મને, તો હવે નાસ્તો કરવા આવી ગયા પાછા.